ગુડ મોર્નિંગ, સુપ્રભાત. બરાબર, આજે આપણે સરકાર દ્વારા આયોજિત શાળા સલામતી સપ્તાહ 2026 જેમાં આપણે જેમ કે અલગ અલગ પ્રકારની કુદરતી આપત્તિઓ આવે છે. સૌપ્રથમ જોઈએ તો આપણે ભૂકંપ છે, વાવાઝોડું છે, પૂર છે, તો આપણે એમાં બચાવ કેવી રીતે કરવો જોઈએ? જેમ કે ચલો ધરતીકંપ થયો અને આપણે શાળામાં છીએ, બરાબર, તો આપણે એના માટે કેવી રીતે ચેતન રહેવું જોઈએ? સ્કૂલમાં શું એવું કરવું જોઈએ જેથી આપણને આવી કુદરતી આફતોથી બચાવી શકાય, દરેક બાળકને કંઈ પણ ના થાય, શિક્ષકને કંઈ પણ ના થાય? તો એ બધું હું આજે તમને શીખવાડીશ કે શું કરીએ કે જેનાથી આવી કુદરતી આપત્તિ સામે આપણને બચાવ મળે. સૌથી પહેલા અહીં આગળ આપણે જોઈશું કે સંભવિત જોખમોની સમજ. જેમ કે ચલો હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ધરતીકંપ એટલે શું? તો ધરતીકંપ એટલે આ જે જમીન છે આપણી, હવે એકદમ જ એની અંદર આમ ધ્રુજારી ચાલુ થાય એટલે જમીન હોય એની ઉપર જે બિલ્ડિંગો ઊભી છે, જે ઘર છે, તો એ બધું આમ શું કરવા હલવા લાગે, એટલે તમને બીક લાગે કે આ શું થવા લાગ્યું, તો એ ધરતીકંપ છે કહેવાય. શું કહેવાય? ધરતીકંપ કહેવાય. તો ધરતીકંપની અંદર પહેલું તો શું થઈ શકે છે કે જેમ કે તમે આ સ્કૂલમાં બિલ્ડિંગમાં છો, બરાબર, તો બિલ્ડિંગની અંદર આમ હલવા લાગે એટલે આ બિલ્ડિંગ નીચે પડી શકે છે. તમે ઝાડની બાજુમાં ઊભા રહો તો ઝાડ આપણી ઉપર પડી શકે છે. વીજળીના થાંભલા હોય તો થાંભલા આપણી ઉપર પડી શકે છે. વાયર ઇલેક્ટ્રિક પડી શકે છે. તો એવા સમયે આપણે આ ધ્યાન રાખવાનું કે જ્યારે આવી કુદરતી આફતો આવે છે, એમ કે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું ભૂકંપ થાય છે, તો ભૂકંપમાં જોખમ શું હોય? આપણને સૌથી પહેલા કે કોઈ વસ્તુ આપણી ઉપર પડી શકે છે, એના લીધે આપણને નુકસાન થાય. તો જ્યારે તમને એવું લાગે કે થોડું થોડું હલે છે, બરાબર, તો તમે સમજી જાઓ કે ધરતીકંપ જેવી અસર લાગે છે. તો તમારે એવી જગ્યાએ જતું રહેવાનું કે આ કોઈ જગ્યાએ ઝાડ એટલે કે વૃક્ષો ના હોય, કોઈ જગ્યાએ ઊંચી બિલ્ડિંગ ના હોય, કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિક થાંભલા ના હોય, એટલે ખુલ્લા મેદાનમાં જતું રહેવું. પણ ક્યારે જવું? જ્યારે તમે એમ નજીક જ ખુલ્લા મેદાનથી ત્યારે. હવે સપોઝ તમે ઘરમાં બેઠા છો, આ વર્ગખંડમાં બેઠા છો, ત્રીજા માળે છો, તો એકદમ નીચે અવાશે નહીં. તો તમે પોતાની જાતનો બચાવ કેવી રીતે કરશો આ ધરતીકંપથી? તો જો તમને શીખવાડું, સૌથી પહેલા આપણા ક્લાસમાં જુઓ આ ટેબલ મૂકેલું છે આ ટેબલ. તો આ ટેબલની તમને એવું લાગે કે ધરતીકંપ આવે છે, થોડું હલવા લાગે છે જમીન, તો શું કરવાનું? આની નીચે ટેબલની નીચે આવી રીતે બે પાયા પકડીને, બરાબર, બેસી જવાનું, જેથી કોઈ પણ ભારે વસ્તુ પડશે તો તમારા માથાને નુકસાન થશે નહીં. અને બે હાથ તમારા આ માથા ઉપર મૂકી દેવાના અને નીચે નમી જવાનું. ખબર પડી બધાને? પણ જો આવું ટેબલ નથી તો તમે શું બચાવ કરશો? તો તમારે કોઈ એક ખૂણો પકડી લેવાનો. જેમ કે ખૂણો છે, આ ખૂણાની અંદર જઈ અને આમ બેસી આ માથા ઉપર ઢાંકી બેસી જવાનું. જો તમે આમથી એમ દોડાદોડ કરશો વર્ગખંડની અંદર બહાર તો શું કરશે? ભૂકંપના લીધે આ બધી વસ્તુઓ પડવાની સંભાવના રહેલી છે. કોઈ વસ્તુ પડે છે તો તમારા માથાને ઈજા થઈ શકે છે. તો આપણે જ્યારે આવી ધરતીકંપ એવી કુદરતી આપત્તિ આવે તો આપણે શાળામાં કેવી રીતે સલામત રહી શકીએ છીએ? બરાબર, આ મેં તમને સમજ પાડી. ખબર પડી બધાને? હા. ઓકે, ચલો.